નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આડત માલના હિસાબો। એમાં દાખલા નંબર છે 21। મિત્રો 21 અને 22 બે દાખલા વેરી મોસ્ટ આઈએમપી। જો તમે આ બે દાખલા સમજી લો, બંને એક જ સરખા જેવા છે, એટલે બેમાંથી કોઈ પણ એક સમજી લો એટલે આખું ચેપ્ટર એમાં આવી ગયું સમજો। આમાં બધી જ વિગત આવે છે। તો મિત્રો એના માટે તમારે એક આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે। એ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમારે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરાવવાનું રહેશે। નંબર 21 જોઈએ। મુંબઈના શાહિદે દિલ્હીના સૈફને 1/4/21 ના રોજ 2,70,000 ની ભારતીય કિંમતનો માલ, યાદ રાખજો ભારતીય કિંમત આપી છે, આડતથી વેચવા મોકલ્યો, જેમાં નૂર અને વીમાના 20,000 નો સમાવેશ થાય છે। એટલે 2,70,000 માં 20,000 તો નૂર અને વીમો છે, તો માલની ભારતીય કિંમત હશે 2,50,000। પડતર કિંમત પર 25% નફો ચડાવીને, અહીંયા પડતર ઉપર નફાના ટકા આપ્યા છે, એટલે પડતર બરાબર મૂળ કિંમત 100 ધારવાની, ભારતીય કિંમત નક્કી કરવામાં આવે છે। તો અહીંયા માલધણી શાહિદ છે અને આડતિયો શેઠ છે। મોકલેલ માલની ભારતીય કિંમત 2,70,000 છે, પણ એમાં 20,000 ખર્ચના સમાયેલા છે, એટલે 2,50,000 કહેવાય, અને પડતર કિંમત ઉપર 25% નફો ચડાવે છે। સૌપ્રથમ આપણે મૂળ કિંમત અને તફાવતની ગણતરી કરીએ। તો ધારો કે મૂળ કિંમત 100 હોય, અહીંયા મૂળ કિંમત 100 ધારવી પડે। ધારો કે મૂળ કિંમત 100 હોય તો પ્લસ નફો આવે 25, નફો 25 એટલે 125 કહેવાય ભારતીય કિંમત। હવે ભારતીય કિંમત તમને આપી છે, એટલે ભારતીય કિંમતથી પદ શરૂ થાય કે 125 એ 100 તો 2,50,000 એ કેટલા, એટલે 2 લાખ આવે। આ 250 એટલે પેલા 270 માંથી 20,000 માઈનસ કરે એમ, અને તફાવત જોઈતો હોય તો 2,50,000 માંથી 2 લાખ બાદ કરો એટલે 50,000 તફાવત આવે। 2,50,000 ની અસર આડત માલની ઉધાર બાજુ આડત પર વેચવા મોકલેલ માલ ખાતે। મિત્રો આ દાખલામાં તમને બે જ ખાતા બનાવવાના કીધા છે, આડત માલનું અને સેફનું, એટલે આપણે પેલું આડત પર વેચવા મોકલેલ માલનું ખાતું બનાવતા નથી। તો અહીંયા લખાશે આડત પર વેચવા મોકલેલ માલ ખાતે કૌંસમાં ભારતીય કિંમત 2,50,000, આનો તફાવત જમા બાજુ આડત પર વેચવા મોકલેલ માલ ખાતે કૌંસમાં તફાવત 50,000, ઉધાર બાજુથી બેંક ખાતે પેલો માલધણીનો ખર્ચ 20,000। ચાલો પછી 1/4/21 ના રોજ શાહિદે 1 લાખની 5 માસની મુદતની એક ઊંડી સેફ પર લખી, જે તેમણે સ્વીકારી અને તરત જ પરત કરી। આડતીય ઊંડી સ્વીકાર એટલે સેફની જમા બાજુ લેણી ઊંડી ખાતે કૌંસમાં એડવાન્સ 1 લાખ। હવે સમજો, શાહિદે આ ઊંડી 1/6/21 ના રોજ 12% ના દરે વટાવી। 1/4 ઊંડી લખી અને 1/6 વટાવી, એટલે કેટલા માસ પછી, તો કે ચોથો અને પાંચમો 2 માસ પછી વટાવી। ઊંડીની મુદત કુલ કેટલી, 5 માસ, એમાંથી 2 માસ પછી વટાવો, એટલે હવે બાકી રહેતા હોય એટલા માસનો બેંક વટાવ કાપે, બેંક 3 માસનો વટાવ કાપશે। એટલે અહીંયા લખાય લેણી ઊંડી ખાતે કૌંસમાં વટાવ, બીજા કૌંસમાં 1 લાખ 12% લેખે 3 માસનો વટાવ, એટલે 3,000 થાય। સેફને 10% સામાન્ય આડત અને 5% આસામી આડત આપવા ઉપરાંત ચોખ્ખા નફાના 10% લેખે નફા ભાગ પણ આપવામાં આવે છે। યાદ રાખજો, નફા ભાગ અહીંયા ચોખ્ખા નફાના 10%, એવું નથી કીધું કે નફા ભાગ બાદ કર્યા પછીના નફા ઉપર, નહીં તો 10/110 થાત, અહીંયા માત્ર 10% સીધી રીતે। અને સેફને વાર્ષિક 12,000 લેખે સ્થાપના ખર્ચ, આ 4 કમિશનની અસર થાય આડત માલ ખાતે ઉધાર, તે સેફ ખાતે જમા, પણ વેચાણની અસર આપીએ પછી। વાર્ષિક 12,000 છે એટલે તમારે સમયગાળો જોવો પડે। 1/4 શરૂ થાય છે અને આ 31/12 પૂરો થાય છે, એટલે 9 માસનો સમયગાળો છે એવું સમજો।
તારીખ 31/12/21 ના રોજ સેફે વેચાણ આંકડો અને તેમની પાસેથી નીકળતી રહેલી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. તેમણે વેચાણ આંકડામાં જણાવ્યું હતું કે નંબર 1 તેણે જકાતના 10000, વેચાણ ખર્ચના 5600 ચૂકવ્યા. આડતિયાનો ખર્ચ હજી એક ધ્યાન રાખજો. નંબર 2 તેણે 5% વેચાય નહીં એવો માલ પરત કર્યો અને 1000 ફક્ત પરત હેતુ માટે ચૂકવ્યા. એટલે આ પરત કરવા માટે પણ ખર્ચ કર્યો, એટલે 3 ખર્ચ કહેવાય. આડત માલ ખાતે ઉધાર તે સેફ ખાતે જમા. સેફ ખાતે કૌંસમાં ખર્ચ. પહેલો ખર્ચ છે જકાત. આ જકાત એટલે પાછો બીના વર્તક. વેચાણ ખર્ચ આવર્તક 5600 અને પરત હેતુ માટે આ આખા સ્ટોકમાં ન ઉમેરાય, આ પરતનો ખર્ચ છે. આનો સરવાળો થાય 16600 અને સેફની જમા બાજુ આડત માલ ખાતે કૌંસમાં ખર્ચ 16600. નંબર 2 છે 5% વેચાય નહીં તેવો માલ પરત કર્યો. માલ મોકલે તો ઉધાર બાજુ, એટલે પરત કરે તો જમા બાજુ. જમા બાજુ આ વિગત આ જ લખાશે. આડત પર વેચવા મોકલેલ માલ ખાતે કૌંસમાં પરત, બીજા કૌંસમાં ભરતીય કિંમત કોની, તો કે જેટલો માલ મોકલ્યો છે એની 5% એટલે 2,50,000 ના 5% એટલે 12,500 થાય. બીજી વાત, ભરતીય કિંમત ગમે ત્યારે આડત માલમાં લખો એટલે એનો તફાવત વિરુદ્ધ બાજુ લખવાનો. એટલે આનો તફાવત પાછો ઉધાર બાજુ લખીએ કે આડત પર વેચવા મોકલેલ માલ ખાતે કૌંસમાં પરત, બીજા કૌંસમાં તફાવત, તો કેટલો, તો કે આના 5% એટલે 50,000 તફાવતના 5% 2500 થાય. ચલો 5% માલ એને પરત કરી દીધો. નંબર 3 50% માલ ભરતીય કિંમત ઉપર 25% નફો ચડાવી અને રોકડેથી વેચ્યો. ચલો આપણે અહીંયા વેચાણની ગણતરી કરીએ. એમાંથી રોકડ વેચાણ ભરતીય કિંમત ઉપર, ભરતીય કિંમતના 50% માલ એટલે ભરતીય કિંમત કુલ હતી 2,50,000. જો અહીં આપણે શોધી દીધા 2,50,000. તો એ 2,50,000 એનો પહેલા 50% કરવાનો એટલે કંઈક આવે 1,25,000. એમાં પ્લસ 25% નફો ચડાવીને 25% નફો એટલે રકમ આવશે 1,56,250. આ થયું રોકડ વેચાણ. નંબર 4 20% માલ ભરતીય કિંમત ઉપર 30% નફો ચડાવીને અક્ષયને વેચ્યો. એટલે અહીં લખાશે ઉધાર વેચાણ. 2,50,000 ના 20% માલ એટલે 50,000 થાય. આના ઉપર 30% નફો એટલે 65,000 નું ઉધાર વેચાણ કહેવાય. ત્યાર પછી નંબર 5 10% માલ ભરતીય કિંમત પર 40% નફો ચડાવીને શાહિદની ભલામણથી આમિરને વેચો. એટલે જવાબદારી વાળું વેચાણ. 2,50,000 ના 10% એટલે 25,000. આના ઉપર 40% નફો ચડાવ્યો એટલે એની રકમ આવશે 35,000. નંબર 6 5% માલ પોતાના અંગત ઉપયોગ માટે ભરતીય કિંમતે જ ખરીદી લીધો. એટલે અંગત ખરીદી છે. વ્યક્તિ જે આડતીયો હોય એને જરૂર પડતી હોય એટલે 2,50,000 ના 5% એટલે 12,500. હજી 5% માલ પોતાના અંગત માટે. નંબર 7 5% માલને ધરતીકંપના કારણે ગોડાઉનમાં નુકસાન થયું. યાદ રાખજો, ગોડાઉનમાં નુકસાન થાય ને એટલે આડતીયાનો ખર્ચ પણ પ્લસ કરવો પડે. જેની સામે વીમા કંપનીએ 70% નો દાવો સ્વીકાર્યો અને આ નુકસાની માલ પડતરના 50% વટાવે સલમાનને રોકડેથી વેચ્યો. એટલે હજી એક પાંચમું વેચાણ આવશે નુકસાની માલનું વેચાણ. પછી તમારે આનો સરવાળો કરવાનો, એને કહેવાશે કુલ વેચાણ. તો અહીંયા સૌપ્રથમ આપણે અસામાન્ય નુકસાનની ગણતરી કરીએ. મૂળ કિંમતે 5% માલ નુકસાન પામ્યો. મૂળ કિંમત જે છે એને 2 લાખના 5% કરવાના એટલે 10,000 નો માલ નાશ પામ્યો પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ. હવે માલધણીએ 2 લાખ માટે ખર્ચ કર્યો છે 20,000. તો એમાંથી 10,000 એ કેટલા
એટલે 1000 રૂપિયા આવશે પ્લસ આડતિયાનો બિન આવર્તક પ્રમાણસર ખર્ચ, આડતિયાનો બિન આવર્તક પ્રમાણસર ખર્ચ એમાં પણ પદ મૂકવાનું કે 2 લાખે આડતિયાનો બિન આવર્તક આ એક જ કેવા છે જકાત 10000, તો 10000 એ કેટલા એટલે 500 એટલે 11500 આ કહેવાય અસામાન્ય નુકસાનની પડતર, એમાંથી માઈનસ જો હવે શું કહે છે 70% દાવો સ્વીકાર્યો એટલે માઈનસ દાવો 70%, એટલે 11500 ના 70% કરો તો 8050 થાય. એક વાત થઈ. બીજી વાત, આ વેચી પણ દીધો, કેટલામાં વેચો તો કે 50% વટાવે, 11500 ના 50% વટાવે એટલે 5750 માં વેચો. હવે તમે માઈનસ કરો ને આ બે રકમ, 11500 નો માલ હતો એના 8050 અને 5750 કુલ ઉપજ્યા, તો માઈનસ માં આવે 2300, આને કહેવાશે નફો. જો અત્યાર સુધી નુકસાન આપતા અસામાન્ય માલમાં હવે આવ્યો નફો, જો નફો હોય તો આડત માલની ઉધાર બાજુ લખવાનું, તો અહીંયા લખાય નફા નુકસાન ખાતે કૌંસમાં નુકસાની માલનો નફો 2300, અને પેલો વીમા કંપનીનો દાવો લખાય જમા બાજુ, વીમા કંપની ખાતે કૌંસમાં દાવો 5750, અને જે આ નુકસાની માલનું વેચાણ છે, સોરી દાવો 8050, નુકસાની માલનું વેચાણ છે એ વેચાણ અહીંયા લખવાનું 5750, એટલે આ પાંચેયનો સરવાળો એ તમારું કુલ વેચાણ કહેવાશે 274,500, અને આની અસર આપવાની સેફ ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. મિત્રો આ વેચાણ જ અગત્યની વસ્તુ છે. આડત માલ ખાતે વેચાણ 274,500, અને આની જમા બાજુ સેફ ખાતે વેચાણ 274,500. હવે પેલું કમિશન આપી દઈએ, વેચાણ થઈ ગયું એટલે કમિશન આપી દઈએ. કમિશનમાં તમને એવું કીધું છે કે 5% સામાન્ય આડત અને 10% નફા ભાગ, 10% સામાન્ય આડત ને 5% આસામી આડત, એટલે આડત માલની ઉધાર બાજુ 3 કમિશન સાથે આપી દઈએ. સ્થાપના ખર્ચ છે સેફ ખાતે કૌંસમાં કમિશન, સૌપ્રથમ સામાન્ય કમિશન કુલ વેચાણના 10%, 274,500 એના 10%, એટલે 27,450. બીજું આસામી આડત ઉધાર વેચાણ ઉપર, એટલે ઉધાર વેચાણ અહીંયા છે 65,000 એના 5%, 65,000 ના 5% એટલે આસામી આડત આવશે 32,50. અને ત્રીજું પેલો સ્થાપના ખર્ચ વાર્ષિક 12,000 છે. આપણે માસ ગણ્યા હતા, 9 માસ થાય, જો 1/4 થી શરૂ થાય છે અને 31/12 એનો હિસાબ પૂરો થાય છે, એટલે 9 માસના 9,000, 9/12. આ ત્રણ રકમ એનો સરવાળો થાય 39,700, અને સેફ ની જમા બાજુ આડત માલ ખાતે કૌંસમાં કમિશન 39,700. હજી પેલો નફા ભાગ બાકી એવું સમજો. ચલો હવે જોઈએ નંબર 8. બંને ગ્રાહકો એટલે આ એક ઉધાર વેચાણ વાળો અને બીજો જવાબદારી વાળો 80% રકમ ચૂકવ્યા પછી નાદાર જાહેર થયા, તેમની મિલકતમાંથી 80% રકમ વસૂલ કરી શક્યા. આ મુદ્દો વેરી મોસ્ટ આઈએમપી 8 નંબરનો બરાબર સમજો. આ ઉધાર વેચાણ ઉપર આસામી આડત આપી છે એટલે એની ગાલખાદ આડતીઓ ભોગવે, એની કોઈ અસર નહીં. પણ આ જવાબદારી વાળું વેચાણ છે 35,000, એની ગાલખાદ ભોગવશે માલધણી, એટલે આડત માલ ખાતે ઉધાર તે સેફ ખાતે, અહીંયા લખાય સેફ ખાતે
કૌંસમાં ઘાલખાત કેટલી બરાબર સમજો 35000 લેવાના હતા 80% રકમ ચૂકવી એટલે કેટલી બાકી હતી તો કે 20% બાકી હતી 7000 બાકી હતા ને ત્યારે નાદાર જાહેર થયો પછી પાછા 80% મળ્યા એટલે આના 20% ન મળ્યા એટલે યાદ રાખજો 1400 ઘાલખાત થાય ઘણા 7000 ઘાલખાત સમજે છે એવું નહીં અને સેલ્ફ ની જમા બાજુ આડત માલ ખાતે ઘાલખાત 1400 પછી નંબર છે 9 બાકી વધેલા માલને વેચાણ યોગ્ય સ્થિતિમાં લાવવા 1050 નો સમારકામ ખર્ચ થવાનો અંદાજ છે સમારકામ ખર્ચ આખર સ્ટોકમાંથી બાદ આખર સ્ટોકની ભરતીય કિંમત શોધીએ તો મોકલેલ માલ અહીંયા ટકાવારી શોધીએ 100% માલ મોકલ્યો છે એવું સમજો તો માઈનસ એમાંથી પરત કેટલો કર્યો કે 5% વેચાણ કેટલું તો વેચાણ આ 50 20 10 5 50 20 10 5 એટલે 85 અને હજી એક માઈનસ નુકસાન કેટલું તો કે 5% એટલે 95% માલ તો ગયો તો આખા સ્ટોકમાં 5% હોય હવે આખા સ્ટોકની ગણતરી કરવાની ભરતીય કિંમતે તો જે ભરતીય કિંમત છે 2,50,000 એના 5% કરવાના એટલે 12,500 નો માલ આખા સ્ટોકમાં હોય એમાં પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ માલધણીએ ખર્ચ કર્યો છે 2,50,000 ના માલ માટે 10,000 તો 12,500 એ કેટલા એટલે 1,000 આવે પ્લસ આડતિયાનો બિન આવર્તક પ્રમાણસર ખર્ચ પાછું પદ મૂકવાનું કે 2,50,000 એને કર્યો છે સોરી આ 20,000 હતો એટલે 1,000 આવશે આને 10,000 કર્યો છે તો 12,500 એ કેટલા એ આવશે 500 એટલે આનો સરવાળો થાય 14,000 અને આમાંથી પેલો રિપેરિંગ ખર્ચ બાદ કરવાનો એ હતો 1,050 એટલે 12,950 આને કહેવાય આખા સ્ટોક ભરતીય કિંમતે આની અસર આપવાની આડત માલની જમા બાજુ અહીંયા લખાશે આડત માલના સ્ટોક ખાતે કૌંસમાં ભરતીય કિંમત 12,950 અને આનો તફાવત ઉધાર બાજુ આડત માલના સ્ટોક ખાતે કૌંસમાં તફાવત પછી 5% માલ છે તો તફાવતના 5% લઈ લ્યા 50,000 જે કુલ રકમ છે એના 5% એટલે 2,500 અને હવે જે રકમ નફો વધે એના પર 10% સેફને નફા ભાગ મળશે એટલે સરવાળો આવશે 3,58,000 અહીંયા લખીએ સેફ ખાતે કૌંસમાં નફા ભાગ જો તમે તફાવત ગણશો તો 20,000 આવશે એના 10% એટલે સીધી રીતે 2,000 આપી દેવાના તમને એમ કીધું ને કે બાદ કર્યા પછીના નફા ઉપર તો 10/110 કરવા પડે અહીંયા લખીએ આડત માલ ખાતે નફા ભાગ 2,000 આ તફાવત 18,000 ને કહેવાય સામાન્ય નફા નુકસાન ખાતે કૌંસમાં નફો અને આનો તફાવત આનો સરવાળો પહેલા તો 2,74,500 અને આનો તફાવત બેંક ડ્રાફ્ટ ખાતે જાય 1,14,800 તો મિત્રો આ દાખલાની અંદર તમામ વિગત આવી ગઈ છે પરત માલ પણ આવી ગયો અને નફા ભાગ પણ આવી ગયો આ વેચાણની ગણતરી સૌથી અગત્યની થેન્ક યુ ફ્રેન્ડ્સ